ઢોલ નગારા વાગી રહ્યા હતા. આખું ગામ મીઠાઈઓ ખાઈ રહ્યું હતું. 15 વર્ષની આકરી તપસ્યા અને અનેક માનતાઓ પછી એક કરોડપતિ શેઠના આંગણે દીકરાનો જન્મ થયો હતો. બધી બાજુ ખુશીઓનો માહોલ હતો. લોકો નાચી રહ્યા હતા. પણ અચાનક દરવાજે એક અજાણ્યા સાધુ મહારાજ આવીને ઊભા રહ્યા. એમની આંખોમાં એક વિચિત્ર તેજ હતું. સાધુએ પારણામાં સૂતેલા બાળકના માથા ઉપર હાથ મૂક્યો અને અચાનક તેમના ચહેરાના ભાવ એકદમ ગંભીર થઈ ગયા. હસતા રમતા પરિવારને જોઈને સાધુએ એક એવી ભવિષ્યવાણી કરી જેનાથી આખા ઘરમાં સનાટો છવાઈ ગયો. સાધુએ કહ્યું કે શેઠ, આજે ભલે ઉજવણી કરી લ્યો, પણ બરાબર 20 વર્ષ પછી આ જ દિવસે તમારા પરિવાર ઉપર એક મોટું સંકટ આવશે. રામપર નામનું એક ખૂબ જ રળિયામણું ગામ હતું. આ ગામમાં રમણલાલ શેઠનું મોટું નામ હતું. ઘરમાં પૈસાની કોઈ કમી નહોતી. મોટો બંગલો, વિશાળ ખેતરો અને નોકર ચાકર બધું જ હતું. પણ શેઠ અને તેમના પત્ની સાવિત્રી દેવીના મનમાં એક બહુ મોટું દુઃખ હતું. ઘરમાં સંપત્તિના ઢગલા હતા, પણ એ સંપત્તિને ભોગવનાર કોઈ વારસદાર નહોતો. જ્યારે સાવિત્રી દેવી કોઈ બીજાના બાળકોને રમાડતા ત્યારે એમની આંખો છલકાઈ જતી. આસપાસના લોકોના મેણાટોણા પણ સાંભળવા પડતા. 15 વર્ષ સુધી આખા પરિવારે અનેક મંદિરોમાં દીવા કર્યા, ગરીબોને દાન કર્યું, અનેક બાધાઓ રાખી. આખરે ભગવાને એમની પ્રાર્થના સાંભળી લીધી અને એમના આંગણામાં બાળકના રડવાનો અવાજ ગુંજી ઉઠ્યો. સાવિત્રી દેવીએ એક સુંદર અને તેજસ્વી દીકરાને જન્મ આપ્યો. બાળકનું મોઢું જોઈને શેઠના બધા દુઃખ દૂર થઈ ગયા. એમણે નક્કી કર્યું કે આખા ગામને એક એવો જમણવાર કરાવશે કે કોઈએ ક્યારેય ન જોયો હોય. બંગલાના આંગણામાં પંગતો પડી હતી. મીઠાઈઓની સુગંધથી આખું ગામ મહેકી ઉઠ્યું હતું. ઢોલીઓ થાયકા વગર ઢોલ વગાડી રહ્યા હતા અને સ્ત્રીઓ ખુશીથી મંગળ ગીતો ગાઈ રહી હતી. બાળકનું નામ આર્યન રાખવામાં આવ્યું. બરાબર એ જ સમયે જ્યારે ખુશીઓ એની ચરમસીમાએ હતી ત્યારે બંગલાના મુખ્ય દરવાજેથી એક અજાણ્યા સાધુ મહારાજે પ્રવેશ કર્યો. લાંબી જટા, ભગવા કપડાં અને ચહેરા ઉપર એક અનોખી શાંતિ. ભીડ આપોઆપ બાજુ ઉપર ખસી ગઈ અને સાધુ માટે રસ્તો બની ગયો. રમણલાલ શેઠ તરત જ દોડીને સાધુ મહારાજના ચરણોમાં પડ્યા કે પધારો મહારાજ, આજનો દિવસ મારા માટે ખૂબ ભાગ્યશાળી છે. મારા ઘરે દીકરાનો જન્મ થયો છે. આપ ભોજન ગ્રહણ કરો અને મારા દીકરાને આશીર્વાદ આપો. શેઠે બે હાથ જોડીને ખૂબ જ ભાવપૂર્વક કહ્યું. સાધુ મહારાજ ધીમા પગલે પારણા પાસે ગયા. પારણામાં સૂતેલા આર્યનને જોઈને સાધુએ થોડીવાર પોતાની આંખો બંધ કરી લીધી, જાણે એ બાળકના ભવિષ્યને વાંચી રહ્યા હોય. જ્યારે સાધુએ આંખો ખોલી ત્યારે એમની નજરમાં એક ગંભીરતા હતી. તેમણે શેઠ તરફ જોઈને કહ્યું કે શેઠ, તમારો દીકરો ખૂબ જ તેજસ્વી છે. એ મોટો થઈને તમારું નામ રોશન કરશે. પણ આ પણ શબ્દ સાંભળીને રમણલાલના શ્વાસ અટકી ગયા. સાધુએ આગળ કહ્યું, પણ મારી એક વાત યાદ રાખજો, આજથી બરાબર 20 વર્ષ પછી આ જ તારીખે આ દીકરાના જીવનમાં એક એવો વળાંક આવશે જે તમારા આખા પરિવારને હચમચાવી નાખશે. એના 20મા જન્મદિવસે આ દીકરો એવો નિર્ણય લેશે જેનાથી તમારી બધી સંપત્તિ અને ખુશીઓ દાવ ઉપર લાગી જશે. સાધુ મહારાજનો અવાજ એટલો ગંભીર અને ભારે હતો કે આજુબાજુ ઊભેલા મહેમાનો પણ ડરી ગયા. વાગતા ઢોલ નગારા અચાનક બંધ થઈ ગયા. સાવિત્રી દેવી તો પોતાના બાળકને છાતીએ વળગાડીને રડવા લાગી. રમણલાલ શેઠના પગ નીચેથી જમીન ખસી ગઈ. એમણે હાથ જોડીને કહ્યું કે મહારાજ, તમે માગો એ આપવા તૈયાર છો. મારી બધી સંપત્તિ લઈ લ્યો, પણ મારા દીકરા ઉપર આવનારું આ સંકટ ટાળી દો. કોઈ પૂજા, કોઈ વિધિ કે કોઈ ઉપાય તો હશે ને? સાધુએ હસીને શેઠના ખભા ઉપર હાથ મૂક્યો અને કહ્યું કે શેઠજી,
પૈસાથી બધું ખરીદી શકાય છે, પણ નસીબ નહીં. આ કોઈ શ્રાપ નથી, આ એના કર્મોના ફળ છે. હું માત્ર એટલું જ કહીશ કે એને લાડ પ્યાર જરૂર આપજો, પણ એને જીદી ન બનાવતા. જો એના સંસ્કાર મજબૂત હશે અને સાચું ખોટું પારખવાની સમજણ હશે તો એ 20 વર્ષ પછી આવનારા એ વાવાઝોડા સામે પણ અડીખમ ઊભો રહી શકશે. બાકી બધું ઈશ્વરના હાથમાં છે. આટલું કહીને સાધુ મહારાજ પાછા ફર્યા અને ભીડમાં ક્યાંક ગાયબ થઈ ગયા. થોડી વાર પહેલા જે ઘરમાં ખુશીઓનો માહોલ હતો એ હવે એક ચિંતામાં ફેરવાઈ ગયો હતો. દિવસો, અઠવાડિયા, મહિનાઓ અને જોતજોતામાં વર્ષો વીતવા લાગ્યા. સમય પાણીના વેણની જેમ સતત આગળ વધી રહ્યો હતો. બાળક આર્યન હવે ધીમે ધીમે મોટો થઈ રહ્યો હતો, પણ રમણલાલ શેઠ અને સાવિત્રી દેવીના મનમાં પેલા અજાણ્યા સાધુ મહારાજની વાત એક પળ માટે પણ ભૂસાઈ નહોતી. સાધુની એ ભયાનક ચેતવણી એમના હૃદયમાં એક ડર બનીને કાયમ માટે ઘર કરી ગઈ હતી. એવું કહેવાય છે કે માતા પિતાનો પ્રેમ આંધળો હોય છે, અને અહીં તો 15 વર્ષની આખરી તપસ્યા અને આંસુઓ વહાવ્યા પછી દીકરો મળ્યો તો. રમણલાલ શેઠને સાધુની એ વાત બરાબર યાદ હતી કે દીકરાને જીદી ન બનાવતા અને એને સારા સંસ્કાર આપજો. પણ પોતાના એકના એક સંતાનને ગુમાવવાના ડર અને અતિશય પ્રેમના કારણે તેઓ આર્યનની દરેક નાની મોટી માગણી પૂરી કરવા લાગ્યા. આર્યન મોઢામાંથી શબ્દ કાઢે એ પહેલાં જે વસ્તુ એના હાથમાં હાજર થઈ જતી. સાવિત્રી દેવી તો આર્યનને જમીન ઉપર પગ પણ મૂકવા નહોતા દેતા. જો આર્યનને નાની અમથી છીંક પણ આવે તો આખું ઘર માથે લેતા અને મોટા મોટા ડોક્ટરોની લાઈન લાગી જતી. આવા અતિશય લાડ પ્યાર અને જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી ન જોવાના કારણે આર્યન મોટો થતા થતા થોડો જીદી, હઠીલો અને બેપરવાહ બની ગયો. એ ભણવામાં હોશિયાર ચોક્કસ હતો, પણ એને મહેનતનું સાચું મૂલ્ય નહોતું સમજાયું. પૈસા કમાવા માટે પિતાએ કેટલી પરસેવાની કમાણી કરી છે એ વાતથી એ સાવ અજાણ હતો. એકવાર આર્યને પોતાના મિત્રો સાથે ફરવા જવા માટે પિતા પાસે લાખ રૂપિયા માંગ્યા. રમણલાલ શેઠ જાણતા હતા કે આ ઉંમરે આટલા બધા પૈસા ઉડાવવા યોગ્ય નથી. એમણે આર્યનને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો, પણ આર્યન ગુસ્સે થઈ ગયો. દીકરાનો ગુસ્સો જોઈ અને શેઠ ડરી ગયા કે ક્યાંક એ ઘર છોડીને જતો ન રહીએ કે કંઈક ખોટું પગલું ન ભરી લે. એટલે તરત જ એમણે ચૂપચાપ તિજોરી ખોલીને પૈસા આપી દીધા. સાધુની એ શિખામણ પિતાના ડર નીચે ક્યાંક દબાઈ ગઈ હતી. સમયનું ચક્ર ફરતું રહ્યું અને આર્યને 19 વર્ષ પૂરા કર્યા. હવે એનો 20મા વર્ષમાં મંગળ પ્રવેશ થઈ ગયો હતો. જેમ જેમ 20મો જન્મદિવસ નજીક આવી રહ્યો હતો તેમ તેમ રમણલાલ અને સાવિત્રી દેવીના જીવ તાળવે ચોંટી રહ્યા હતા. ઘરમાં એક અજીબ પ્રકારનો સનાટો અને અજાણ્યા ભયનો માહોલ રહેવા લાગ્યો. સાવિત્રી દેવીએ તો રાત દિવસ મંદિરમાં બેસીને ભગવાનની પૂજા, જપ અને પાઠ કરવાનું શરૂ કરી દીધું. રમણલાલ શેઠની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ. એમને સતત એ જ વિચાર સતાવતો હતો કે એવું તે શું થશે? આર્યન એવો કયો નિર્ણય લેશે જેનાથી એમની બધી ખુશીઓ આગમાં હોમાઈ જશે? આખરે ડર અને ભારે હૈયે એ દિવસ આવી જ ગયો, આર્યનનો 20મો જન્મદિવસ. રમણલાલ શેઠે નક્કી કર્યું હતું કે આ દિવસે એ આર્યનને પોતાની નજરથી એક પળ માટે પણ દૂર નહીં થવા દે. ડરને છુપાવવા અને મનને મનાવવા માટે શેઠે શહેરમાં એક ખૂબ જ મોટી પાર્ટીનું આયોજન કર્યું હતું. બંગલાને દુલ્હનની જેમ રોશનીથી શણગારવામાં આવ્યો હતો. શહેરના મોટા મોટા ઉદ્યોગપતિઓ, નેતાઓ અને સગા સંબંધીઓ આવી પહોંચ્યા હતા. બધાના હાથમાં આર્યન માટે ભેટ સોગાદો હતી. સાંજ પડી, પાર્ટી શરૂ થવાની તૈયારી હતી. બધાની નજરો બંગલાની સીડી ઉપર મંડાયેલી હતી કે ક્યારે આર્યન નીચે આવે અને ઉજવણી શરૂ થાય. પણ જ્યારે આર્યન પોતાના રૂમમાંથી બહાર આવ્યો
ત્યારે એનો ચહેરો જોઈને રમણલાલ શેઠના ધબકારા એકદમ વધી ગયા. આર્યને પાર્ટી માટે બનાવેલા મોંઘા કપડાં નહોતા પહેર્યા, પણ એકદમ સાધારણ રોજબરોજના કપડાં પહેરાતા. એના ખભા ઉપર એક થેલો હતો અને એના ચહેરા ઉપર એક એવો ગંભીર ભાવ જે એના માતા પિતાએ અગાઉ ક્યારેય નહોતો જોયો. આર્યન ધીમા પગલે નીચે આવ્યો. મહેમાનોની વચ્ચે એકદમ શાંતિ છવાઈ ગઈ. આર્યને પોતાના પિતાની પાસે જઈને એમની આંખોમાં આંખ મિલાવીને એક એવી વાત કીધી જે સાંભળીને રમણલાલ શેઠના પગ નીચેથી જમીન ખસી ગઈ. અને સાવિત્રી દેવી તો હાયકારો કરીને ત્યાં જમીન ઉપર ફસડાઈ પડ્યા. આખા હોલમાં એકદમ સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ. વાગતા સંગીતના અવાજો અચાનક બંધ થઈ ગયા. મહેમાનોના હાથમાં પકડેલા શરબતના ગ્લાસ અને ભેટ સોગાદો એમના હાથમાં જ રહી ગયા. સોય પડે તો પણ અવાજ આવે એટલો સન્નાટો હતો. બધાની નજર આર્યન ઉપર ટકેલી હતી. આર્યને ખૂબ જ શાંત અવાજે કહ્યું કે પિતાજી, આજે મારો 20મો જન્મદિવસ છે. અત્યાર સુધી તમે મને બધું જ આપ્યું છે. મેં જે માંગ્યું એ તમે મારી સામે હાજર કર્યું છે. તમારા પ્રેમે મને ક્યારેય કોઈ તકલીફ પડવા નથી દીધી. પણ આજે હું તમને કંઈક કહેવા માગું છું. મેં એક નિર્ણય લીધો છે. હું આ ઘર, આ બંગલો, આ બધી સંપત્તિ અને આ બધો વૈભવ છોડીને હંમેશા માટે જઈ રહ્યો છું. આ શબ્દો સાંભળતા જ સાવિત્રી દેવીના હાથમાંથી આરતીની થાળી છૂટી ગઈ અને જમીન ઉપર પસડાઈ. થાળીનો અવાજ આખા હોલમાં ગુંજી ઉઠ્યો. મારા દીકરા, ના, એમ બોલીને તેઓ ત્યાં જમીન ઉપર ફસડાઈ પડ્યા. રમણલાલ શેઠના તો પગ જ કાંપવા લાગ્યા. એમનો અવાજ ગળામાં જ રૂંધાઈ ગયો. પેલા સાધુની 20 વર્ષ જૂની ચેતવણી એમના કાનમાં પડઘાવા લાગી. ભારે હૈયે એમણે 2 હાથ જોડીને પૂછ્યું કે બેટા, આ તું શું બોલે છે? તને મારી કોઈ વાતનું ખોટું લાગ્યું છે? તને શેની કમી છે? આ બધું તારા માટે તો મેં દિવસ રાત એક કરીને ભેગું કર્યું છે. તારા વગર આ લાખો કરોડોની સંપત્તિનું હું શું કરીશ? આર્યને ખૂબ જ લાગણીશીલ અવાજે જવાબ આપ્યો કે પિતાજી, મને કોઈનું કંઈ ખોટું નથી લાગ્યું, પણ ગઈકાલે રાત્રે મને આપણા જૂના નોકર કાકા પાસેથી એ સાધુ મહારાજની વાત જાણવા મળી જે મારા જન્મ સમયે આવ્યા હતા. પિતાજી, સાધુ મહારાજે એકદમ સાચું જ કીધું હતું. તમારા અતિશય પ્રેમે અને સંપત્તિના નશાએ મને આળસુ અને જીદી બનાવી દીધો છે. મને મહેનતનું કોઈ મૂલ્ય જ નહોતું સમજાયું. મને એવું લાગતું હતું કે પૈસાથી બધું જ ખરીદી શકાય છે, પણ હવે મને સમજાયું છે કે મારી પોતાની તો કોઈ ઓળખ જ નથી. હું તો માત્ર કરોડપતિ રમણલાલ શેઠનો દીકરો છું. મારું પોતાનું કોઈ અસ્તિત્વ નથી. આર્યને પોતાના થેલામાંથી એક કાનૂની કાગળ કાઢ્યો અને પિતાના હાથમાં મૂક્યો કે પિતાજી, આ એક કાનૂની દસ્તાવેજ છે. મેં મારા હિસ્સાની બધી જ સંપત્તિ, બેંક બેલેન્સ અને બિઝનેસના બધા શેર એક અનાથાશ્રમ અને ગરીબ બાળકોના શિક્ષણ માટે ચાલતા ટ્રસ્ટને કાયમ માટે દાનમાં આપી દીધા છે. હવે આ સંપત્તિ ઉપર મારો કોઈ અધિકાર નથી. મેં મારી બધી જ સંપત્તિ એવા બાળકો માટે દાવ ઉપર લગાવી દીધી છે જેમને ખરેખર એની જરૂર છે. અને રહી વાત મારી, તો હું એકદમ ખાલી હાથે માત્ર આ 2 જોડી કપડાં સાથે આ ઘર છોડીને જઈ રહ્યો છું. મારે મારી પોતાની મહેનતથી, મારા પોતાના પરસેવાથી મારી જિંદગી બનાવવી છે. રમણલાલ શેઠની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી. સાધુની એ ભવિષ્યવાણી આજે બરાબર 20 વર્ષ પછી સાચી પડી રહી હતી. દીકરાએ એવો નિર્ણય લીધો હતો જેનાથી અડધી સંપત્તિ દાનમાં જતી રહી હતી અને ઘરમાંથી એકનો એક દીકરો જઈ રહ્યો હતો. એટલે પરિવારની બધી ખુશીઓ પણ દાવ ઉપર લાગીને કાયમ માટે છીનવાઈ ગઈ હતી. આર્યન પોતાની માતા પાસે ગયો અને એમના ચરણ સ્પર્શ કર્યા. સાવિત્રી દેવી ચોધાર આંસુએ રડી રહ્યા હતા.
અને આર્યનનો હાથ પકડીને એને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આર્યને એમના આંસુ લૂછતા ખૂબ જ પ્રેમથી કહ્યું કે માં, રડીશ નહીં, હું તારો જ દીકરો છું. ભલે તમે મને અઢળક લાડ લડાવ્યા, પણ તમારા સંસ્કાર પણ મારી અંદર જીવન છે. હું દુનિયામાં કંઈ ખોટું નહીં કરું, બસ મને મારી જાતને શોધવા દે. મને હસતા મુખે આશીર્વાદ આપ. કોઈ કંઈ બોલી શકે કે આર્યનને રોકી શકે એ પહેલાં જ આર્યને પોતાનો થેલો ખભા ઉપર લીધો અને પાછળ જોયા વગર બંગલાના મુખ્ય દરવાજાની બહાર અંધારામાં ચાલી નીકળ્યો. પાછળ માત્ર રમણલાલ શેઠની નિરાશા અને સાવિત્રી દેવીના હૈયાફાટ ડૂસકા સંભળાઈ રહ્યા હતા. બંગલાની એ ઝગમગતી રોશની પાછળ છોડીને આર્યન અંધારા રસ્તા ઉપર એકલો ચાલી નીકળ્યો હતો. ખિસ્સામાં એક રૂપિયો પણ નહોતો અને રહેવા માટે કોઈ છત નહોતી. જે છોકરાએ ક્યારેય મખમલના ગાદલા સિવાય પગ નહોતો મૂક્યો, એ આજે ફૂટપાથ ઉપર ખુલ્લા આકાશ નીચે સૂવા મજબૂર બન્યો હતો. રાતની કડકડતી ઠંડીમાં એનું શરીર ધ્રુજી રહ્યું હતું. ભૂખ અને તરસથી એનો જીવ ગભરાઈ રહ્યો હતો. એક પળ માટે તો એના મનમાં એવો વિચાર પણ આવ્યો કે હું પાછો ફરીને પિતાની માફી માંગી લઉં અને મારી એ સુખ સાહેબીવાળી દુનિયામાં પાછો જતો રહું. પણ તરત જ એને પોતાની અંદરથી અવાજ આવ્યો કે જો આજે હાર માની લીધી તો આખી જિંદગી પિતાના પડછાયામાં જીવવું પડશે. એનો સંકલ્પ લોખંડ જેવો મજબૂત હતો. સવારનો સૂરજ ઉગ્યો એટલે આર્યને કામ શોધવાનું શરૂ કર્યું. પણ કામ માગવું એટલું સહેલું નહોતું. કોઈ એની વાત ઉપર વિશ્વાસ નહોતું કરતું, તો કોઈ એના કપડાં અને દેખાવ જોઈને હસી કાઢતું. આખરે બપોરના આકરા તાપમાં ભટકા પછી એને એક નાની ફેક્ટરીમાં મજૂરીનું કામ મળ્યું. ભારે સામાન ઊંચકીને ગોડાઉનમાં મૂકવાનો હતો. જે હાથોએ ક્યારેય પાણીનો ગ્લાસ પણ જાતે નહોતો ભર્યો, એ નાજુક હાથ આજે લોખંડના ભારે બોક્સ ઊંચકી રહ્યા હતા. સાંજ સુધીમાં તો આર્યનના હાથમાં છોલા પડી ગયા. આખું શરીર ભયંકર દુખાવાથી કણસી રહ્યું હતું. પણ જ્યારે ફેક્ટરીના માલિકે એના હાથમાં દિવસની મજૂરીના 200 રૂપિયા મૂક્યા, ત્યારે આર્યનની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. આ એની જિંદગીની પહેલી કમાણી હતી. આ 200 રૂપિયા એને પિતાની તિજોરીના લાખો રૂપિયા કરતાં પણ વધુ કિંમતી લઈ ગયા. સમય પોતાની ગતિએ આગળ વધતો ગયો. આર્યન દરરોજ સખત મહેનત કરતો. ક્યારેક ભૂખા પેટે સૂવું પડતું, તો ક્યારેક લોકોના કડવા વેણ અને અપમાનો સહન કરવા પડતા. પણ પેલા સાધુ મહારાજની વાત એકદમ સાચી હતી. ભલે માતા પિતાએ એને અતિશય લાડમાં ઉછેર્યો હતો, પણ એના સંસ્કાર ખૂબ જ ઊંચા અને મજબૂત હતા. આર્યને ગમે એવી વિકટ પરિસ્થિતિમાં પણ ક્યારેય કોઈ ખોટો રસ્તો ન પકડ્યો. એણે કોઈની સાથે છેતરપિંડી ન કરી કે કોઈનું ખરાબ ન ઈચ્છ્યું. એની પ્રામાણિકતા અને હોશિયારી જોઈને ફેક્ટરીના માલિકે એને મજૂરીમાંથી કાઢીને હિસાબ કિતાબ અને મેનેજમેન્ટનું કામ સોંપી દીધું. આર્યન ભણવામાં તો પહેલેથી જ તેજસ્વી હતો. એણે પોતાની બુદ્ધિ અને શિક્ષણનો ઉપયોગ કરીને ફેક્ટરીના કામમાં ઘણા સુધારા કર્યા. ધીમે ધીમે એનો પગાર વધવા લાગ્યો. એણે એક નાની ઓરડી ભાડે રાખી લીધી. રાત્રે દીવાના અજવાળે એ આગળનો અભ્યાસ કરતો અને પોતાના નવા બિઝનેસ આઈડિયા વિશે વિચારતો. પરસેવાની કમાણીથી એને સૂકી રોટલીનો સાચો સ્વાદ સમજાઈ ગયો હતો. એને હવે ગરીબ અને અનાથ બાળકોની પીડા બરાબર સમજાતી હતી, જેમના માટે એણે પોતાની બધી જ કરોડોની સંપત્તિ એક ઝાટકે દાન કરી દીધી હતી. એને પોતાના નિર્ણય ઉપર હવે ગર્વ થવા લાગ્યો હતો. 3 વર્ષના અતિશય કઠોર સંઘર્ષ પછી આર્યને પોતાની બચત અને એક બેંક લોનની મદદથી પોતાનો એક નાનો એવો વ્યવસાય શરૂ કર્યો. પોતાની આવડત અને રાત દિવસની મહેનતથી એનો આ વ્યવસાય ખૂબ જ ઝડપથી આસમાન આંબવા લાગ્યો.
હવે એ માત્ર કરોડપતિ રમણલાલ શેઠનો દીકરો નહોતો, પણ એક સફળ, પ્રામાણિક અને આત્મનિર્ભર યુવાન હતો. એણે દુનિયાની સામે પોતાની એક અલગ અને મજબૂત ઓળખ ઊભી કરી લીધી હતી. પણ બીજી બાજુ રામપર ગામમાં રમણલાલ શેઠ અને સાવિત્રીબેનની હાલત જીવતા લાશ જેવી થઈ ગઈ હતી. દીકરાના ગયા પછી એ વિશાળ બંગલો અને લાખોની સંપત્તિ એમને ખાવા દોડતી હતી. દીકરા વિના એમના જીવનમાં બધો જ રસ ઉડી ગયો હતો. રામપર ગામના એ મોટા બંગલામાં હવે પેલા જેવી કોઈ રોનક નહોતી રહી. ઘરમાં પૈસા તો અઢળક હતા, પણ એને વાપરવાની કોઈ ઈચ્છા નહોતી બચી. રમણલાલ શેઠ ચિંતા અને દુઃખના કારણે એકદમ વૃદ્ધ દેખાવા લાગ્યા હતા. સાવિત્રી દેવીની આંખો તો દીકરાની રાહ જોઈ જોઈને રડી રડીને સાવ સુકાઈ ગઈ હતી. એમને તો બસ ભગવાન પાસે એક જ આશા હતી કે મરતા પહેલા એકવાર પોતાના દીકરાનું મોઢું જોવા મળી જાય. પેલા અજાણ્યા સાધુ મહારાજની એ ભવિષ્યવાણીને તેઓ રોજ મનોમન કોસતા હતા, કેમ કે એ ભવિષ્યવાણીએ એમનો હસતો રમતો પરિવાર વિખેરી નાખ્યો હતો. આજે આર્યનને ઘર છોડે પૂરા 5 વર્ષ વીતી ગયા હતા. સાંજનો સમય હતો. પક્ષીઓ પોતાના માળામાં પાછા ફરી રહ્યા હતા. રમણલાલ શેઠ બંગલાના ઓટલા ઉપર ઉદાસ ચહેરે બેઠા હતા. અચાનક બંગલાના દરવાજે એક મોટી અને શાનદાર ગાડી આવીને ઊભી રહી. ગામના લોકો પણ આશ્ચર્યથી જોવા લાગ્યા કે આટલી મોટી ગાડી કોની હશે. ગાડીનો દરવાજો ખુલ્યો અને તેમાંથી એક રૂવાબદાર, આત્મવિશ્વાસથી ભરેલો અને એકદમ શાંત ચહેરાવાળો યુવાન બહાર આવ્યો. એ બીજું કોઈ નહીં, પણ એમનો પોતાનો દીકરો આર્યન હતો. આર્યનને જોતા જ રમણલાલ શેઠની આંખો પોળી થઈ ગઈ. એમના ધ્રુજતા પગમાં જાણે અચાનક વીજળી જેવી તાકાત આવી ગઈ કે આર્યન, મારો દીકરો, એમ બોલતા બોલતા એ દોડ્યા. અવાજ સાંભળીને સાવિત્રી દેવી પણ અંદરથી દોડતા દોડતા બહાર આવ્યા. આર્યન તરત જ આગળ વધ્યો અને એના માતા પિતાના ચરણોમાં પડી ગયો. ત્રણેય જણા એકબીજાને ભેટીને ખૂબ રડ્યા. આ આંસુ દુઃખના નહીં, પણ વર્ષો પછી મળવાની ખુશીના હતા. 5 વર્ષનો વિરહ અને પીડા આજે એક જ પળમાં ઓગળી ગઈ. સાવિત્રી દેવીએ આર્યનનો ચહેરો પોતાના હાથમાં લીધો. અચાનક એમની નજર આર્યનના હાથ ઉપર ગઈ, જે હાથ 5 વર્ષ પહેલા માખણ જેવા સુવાળા હતા. એ હાથ આજે મજૂરી કરી કરીને કઠણ થઈ ગયા હતા. હાથ ઉપર પડેલા નિશાન ચાળી ખાતા હતા કે એમના દીકરાએ કેટલી કાળી મજૂરી કરી હશે. સાવિત્રી દેવી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા અને બોલ્યા કે બેટા, તે આટલા વર્ષો કેટલી તકલીફો સહન કરી હશે. આર્યને હસીને માતાના આંસુ લૂછ્યા અને ખૂબ જ શાંતિથી પિતાનો હાથ પકડીને કહ્યું કે માં, પિતાજી, મને માફ કરી દેજો. મેં તમને બહુ દુઃખ આપ્યું છે, પણ જો મેં એ દિવસે એ નિર્ણય ન લીધો હોત તો હું ક્યારેય જિંદગીની વાસ્તવિકતા ન સમજી શક્યો હોત. પેલા સાધુ મહારાજની ચેતવણી કોઈ શ્રાપ નહોતો, પણ એ મારા માટે એક મોટો આશીર્વાદ હતો. એમણે કહેલું એ સંકટ એ મારો અહંકાર, મારી જીદ અને પૈસાનો નશો હતો. તમે મને એટલો બધો પ્રેમ આપ્યો કે હું મહેનત શું કહેવાય એ જ ભૂલી ગયો. પણ આ 5 વર્ષના સંઘર્ષે મને એક સાચો માણસ બનાવ્યો છે. પરસેવાની કમાણીની રોટલી કેટલી મીઠી લાગે છે એ મને હવે સમજાયું છે. આજે હું તમારા પૈસાથી નહીં, પણ મારી પોતાની મહેનતથી એક સફળ ઉદ્યોગપતિ બન્યો છું. આજે મને મારી પોતાની એક સાચી ઓળખ મળી છે. રમણલાલ શેઠની આંખોમાંથી ગર્વના આંસુ વહી રહ્યા હતા. એમને આજે બરાબર સમજાયું કે સાધુ મહારાજની એ વાત કેટલી સત્ય હતી. જો દીકરાના સંસ્કાર સાચા ન હોત તો એ સંપત્તિના નશામાં ક્યાંય બરબાદ થઈ ગયો હોત. પણ એની મહેનત અને સાચું ખોટું પારખવાની સમજણે એને તપાવીને શુદ્ધ સોનું બનાવી દીધું હતો.
હવે આખો પરિવાર ફરીથી એક થઈ ગયો હતો. આર્યને પોતાની કમાણીથી અનાથાશ્રમના એ ગરીબ બાળકો માટે એક મોટી શાળા પણ શરૂ કરી દીધી હતી. રામપર ગામમાં ફરીથી ઢોલ વાગ્યા, પણ આ વખતે એ ખુશીઓ માત્ર પૈસાની નહીં, પણ સાચા પ્રેમ, સમજણ અને મહેનતની હતી. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં.